તો મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે। તો આજે મિત્રો આપણે વર્ષ 2025 માટે જે મિત્રો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપના અરજી ફોર્મ ભરાઈ ગયેલ છે, જેમાં મિત્રો આપણે અરજી ફોર્મમાં પોતાનું અરજીનું સ્ટેટસ જાણવા માટે મિત્રો શું પ્રોસેસ હોય અને શું કરવું પડે તેની સંપૂર્ણ માહિતી મિત્રો અમે તમને આ વિડીયોના માધ્યમથી તમારા સુધી પહોંચાડવાના છીએ। આથી તમે વિડીયોને અંત સુધી બની રહીશું। તો સૌપ્રથમ વાર મિત્રો આપણે જો વાત કરીએ તો તમે ચેનલમાં જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વિડીયોને લાઇક કરવાનું અને ચાચા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને બધા જ મિત્રો સુધી સાચી અને સચોટ માહિતી મળી રહે। તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ। તો સૌપ્રથમ વાર મિત્રો આપણે ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝરમાં જઈ અને ડિજિટલ ગુજરાત લખવાનું રહેશે। ત્યારબાદ મિત્રો એક નીચે ઓફિશિયલ વેબસાઇટ આવી જશે, જેના પર મિત્રો આપણે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો નીચે આવું જ પેજ ઓપન થઈ જશે, જેમાં મિત્રો આપણે નીચે જઈ અને મિત્રો આપણે શેના વડે લોગિન કરવા માંગીએ છીએ, જેમાં કે મિત્રો ઈમેલ આઈડી કે મોબાઈલ નંબર। તો મિત્રો આપણે મોબાઈલ નંબર વડે લોગિન કરવા માંગીએ છીએ। ત્યારબાદ મિત્રો આપણે નીચે મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ મિત્રો આપણે મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરી દીધા બાદ મિત્રો આપણે નીચે ખાલી બોક્સમાં કેપ્ચા કોડ દાખલ કરીશું। ત્યારબાદ મિત્રો આપણે નીચે જઈ અને આપણે લોગિનના બટન પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ એક મિત્રો ઓટીપી આવશે, જે મિત્રો ઓટીપી આપણે ખાલી બોક્સમાં દાખલ કરવાના રહેશે। ત્યારબાદ મિત્રો આપણે ઓટીપી દાખલ કરી દીધા બાદ મિત્રો આપણે નીચે ફાઇનલ કન્ફર્મના બટન પર ક્લિક કરીશું, જેમાં મિત્રો એક નવું આવું પેજ ઓપન થઈ જશે, જેમાં મિત્રો આપણે થ્રી ડોટ પર અહીં ક્લિક કરવાનું રહેશે, જેમાં મિત્રો આપણે સર્વિસ પર ક્લિક કરીશું। ત્યારબાદ મિત્રો નીચે આપણે સ્કોલરશિપ સર્વિસ પર ક્લિક કરવાનું રહેશે, જેમાં મિત્રો એક નવું જ પેજ ખુલી જશે, જેમાં મિત્રો આપણે નીચે જઈ અને આપણે ભરેલ મિત્રો અરજી ફોર્મનું સ્ટેટસ ચેક કરી શકીશું। જેમાં મિત્રો આપણે નીચે જઈ અને આપણું અરજી ફોર્મ પોતાનું ભરેલ તેનું મિત્રો આપણે સ્ટેટસ ચેક કરી શકીએ છીએ, જેમાં મિત્રો આપણું સ્ટેટસ રિસીવ્ડ બાય પ્રિન્સિપલ, જેમાં મિત્રો અપ્રૂવ બાય ઓથોરિટી હોય એટલે કે મિત્રો કોઈ પ્રોબ્લેમ નથી। અને જો મિત્રો તમારે કોઈ પણ ખામી હશે તો મિત્રો અહીં તમને નજરમાં આવી જશે। જો મિત્રો તમારા ડોક્યુમેન્ટની કોઈ ખામી હોય અથવા તો વિગત દાખલ કરેલમાં કોઈ ભૂલ હોય તો તમને અહીંથી જાણવા મળશે। તો જો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને તાજા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં।